હરિરાયજી પણ કહે છે પ્રભુને પણ સાધારણ ન જાણતા, એવું ન માનતા કે બસ હું તો ગયો ને બ્રહ્મ સંવત લીધું, ઠાકોરજી પૂછતા એટલે મારા ઘરે આવી ગયા. ના, આ પ્રભુની ઈચ્છા હતી તારા હાથે સેવા લેવાની, એટલે પ્રભુ કૃપા કરીને તમારા ઘરે પધાર્યા છે. અને એટલા માટે સાવધાન રહેજો. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો યદન ધર્મ હિતે. નીકે રાખ, આ જે તને મળ્યું છે સૌભાગ્ય, એ સાધારણ નથી, એ કર્મોના ફળથી મળતું નથી, એ કેવલ ને કેવલ ભગવત કૃપાથી મળે છે. તો આવા પ્રભુ બિરાજા છે અને એટલા માટે સાવધાન થઈને વૈષ્ણવે સેવા કરવી. આપણા વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગો જોવા મળે. થોડી સાવધાની હટી, આપણે ત્યાં બોર્ડ નથી જોતા હાઈવે પર, સાવધાની હટી और દુર્ઘટના ઘટી. સેવામાં પણ એવું જ છે, જો પ્રભુ પ્રત્યે સાવધાન ન રહ્યા તો દુર્ઘટના અહીંયા બીજું કઈ નથી. ક્યાંક એવો વારો ના આવે કે ઠાકોરજીની સેવા છૂટી જાય. વૈષ્ણવને ભય એક જ વાતનો હોય છે, ક્યાંક હું પ્રભુથી દૂર ન થઈ જાઉં, મારા મુખમાંથી ભગવત નામ ન છૂટી જાય, મારા આંખોથી ભગવત દર્શનથી વંચિત ન રહી જાય મારી આંખો. વૈષ્ણવને ભય આ હોય છે પ્રભુથી દૂર થવાનો, બહિર્મુખતા. કૃષ્ણદાસ મેઘાને પણ એટલે જ બે ત્રણ વાર જયારે મહાપ્રભુજીએ કહ્યું ત્યારે માંગ્યું છે, માર્ગ હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય. કારણ આ માર્ગ હૃદયારૂઢ થાય તો જ આ ભક્તિ માર્ગમાં ચાલી શકાય. તો આમ સાવધાની રાખવી. દ્વિતીય શિક્ષાપત્રને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શિક્ષાપત્ર 3 અને એનો મુખ્ય વિષય છે દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. એટલે કે ભગવત ભાવમાં સાધક શું છે અને ભગવત ભાવમાં બાધક શું છે. સાવધાની એટલા માટે રાખો, જેમ કોરોના થયું છે તો આપણે બધા કહીએ કે હમણાં દવા નથી એટલે સાવધાની રાખો, કેર કરો, કારણ કે એનો કોઈ ઈલાજ નથી. એમ દુસ્સંગ માટે એની દવા નથી, એની સાવધાની જ હોય છે. કારણ કે એક વાર આ દુસ્સંગનો રોગ લાગ્યો ને તો કેટલા ભવના ચક્કર વધી જશે એનું આપણને ભાને નથી. એક નાનકડા દુસ્સંગને કારણે કેટલા જન્મોના ચક્કર વધી જવાના છે. અને ભક્તને તો ભય છે, મારે ફરી ફરી સંસારના ચક્રોમાં પડવું નથી, મારે તો અખંડ ભગવત સેવામાં રહેવું છે. તો એનું નિરૂપણ આ ત્રીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને પત્ર લખતા સુંદર રીતે સમજાવતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે. હરિરાયજી બહુ સુંદર વાત કરે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષો, તમને ઠાકોરજીએ એ વૈષ્ણવો તમને ભંડાર આપ્યો છે, નિધિ આપ્યું છે. શેનું? આપણી નિધિ કઈ છે? કે આપણી નિધિ છે આપણો ભાવ. પ્રભુ પ્રત્યેના ભાવની સમૃદ્ધિ તમને જન્મની સાથે ઠાકોરજી આપી છે. બીજ ભાવ અને બીજ વાવીને ભક્તિનું તમને મોકલ્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજીએ કહ્યું છે કે પુષ્ટિ જીવો તમને મેં શ્રેંગમાંથી પ્રગટ કર્યા છે અને તમારા હૃદયમાં ભક્તિના બીજનું રોપણ કર્યું છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. એમ ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે. અને બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મત, આખો આ બીજના દ્રઢતા કેમ સિદ્ધ થાય એનો આખો પ્રકાર ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. હરિરાયજી કહે છે નિધિ આપીને મોકલ્યા છે. જો બાકી બધું મેળવી શકાય છે, ભાવ તો પ્રભુ દાન આપે છે, પુણ્યો કરી શકાય છે, પણ ભગવત પ્રેમ તો પ્રભુની કૃપાથી જ મળે છે. તો નિધિ પ્રાપ્ત સંરક્ષો, ને એટલા માટે ધન મળ્યું છે, વૈભવ મળ્યો છે તો એની રક્ષા કરજો. હંમેશા સાવધાન રહેજો, મારા ભાવરૂપી નિધિને કોઈ હરી ન જાય. અને એટલા માટે તો 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિયે હાર કરકે, પોતાના ભાવરૂપી હાર, આ અણમોલ હાર પહેરાવીને તમને મોકલ્યો છે ભાવનો, પણ કઈ રીતે રાખો? હિયે હાર કરકે. જેમ હૃદય કંઠમાં પહેરેલો હાર હોય એ રીતે ભગવત નામને ભગવત ભાવને રાખો. તો કે એ હાર એટલે કે જેમ કોઈ બેને હીરાનો હાર પહેર્યો હોય ને કોઈ લગ્નમાં જવાના હોય, હવે લગ્નના પાર્ટી પ્લોટમાં જ્યાં જવાનું હતું ત્યાં પાર્કિંગ નહોતું ને બહુ દૂર પાર્કિંગ મળ્યું, અને દૂર પાર્કિંગ મળ્યું એટલે ત્યાં કારમાંથી ઉતર્યા. પણ થોડાક એવા તત્વો ઉભા હતા કે એમને બીક લાગી કે આટલો મોંઘો હીરાનો હાર પહેર્યો છે, ક્યાંક કોઈ એવાની નજર પડે ને લૂંટી જાય તો. એટલે બેને શું કર્યું કે હાર અંદર મૂક્યો, સાડી પાછું માથેથી ઓઢી અને એ રીતે ઓઢી પાલવને હાર ન દેખાય કોઈને એ રીતે કરીને ચાલ્યા, લગ્નમાં પ્રવેશ કર્યો.
અને જ્યાં એન્ટર થયા ને જોયું તો બધા જ સ્વજનો છે, અને બધા જ સ્વજનો છે તો જેના માટે હાર બતાવવા માટે પહેર્યો છે એ જ ન દેખાય શું કામનું? એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પાછો પાલો એવી રીતે કરી લીધો કે હારના દર્શન બધાને થાય, જેથી બધા પૂછે અને બધાને ખ્યાલ આવે કે કેટલો મોંઘો હાર લીધો છે. બસ વૈષ્ણવે પણ ભાવ એ રીતે જ રાખો, જ્યાં એવું લાગે ને એવા લોકો લાગે કે અહીંયા ભાવ મારો લૂંટાઈ જાય એમ છે, ત્યાં છુપાવી લેવો, અને જ્યાં સત્સંગીઓ દેખાય ત્યાં ભાવને બતાવી દેવો. એ રીતે ભાવની અભિવ્યક્તિ કરવી. અહીંયા કહ્યું કે આ ભાવ કેવો છે? સુસંરક્ષો દુસ્સંગાદિક્ત સદા. દુસ્સંગીઓથી ભાવની રક્ષા કરવી. જે તમારા ભાવને સમજતા ના હોય, જેને પ્રભુમાં પ્રેમ ન હોય, એની આગળ બહુ ભાવની વાત નહીં કરવી, એની જોડે તો વ્યવહારની જ વાત કરવી. જેને વ્યવહાર જ સમજમાં આવે છે એની જોડે વ્યવહારની વાત કરવી. ત્યક્ત્વાપી લોક સંકોચમ. અને પાછા ત્યાં સુધી કહ્યું હરિરાયજી કે લોક સંકોચ છોડીને પણ ભાવની રક્ષા કરવી. લોકો શું કહેશે, આની જોડે વાત કરવા નહીં બેસવું, આની જોડે જમવા નહીં બેસવું તો એ શું કહેશે? કારણ કે માણસને લોકોનો સંકોચ એટલો લાગે છે કે વ્યવહાર સાચવવામાં ભગવાન ગુમાવવા તૈયાર થઈ જાય છે. ઘણી વાર એમ થાય ને, આપણને સત્સંગ મળ્યો હોય, કથા મળી હોય, દર્શન મળ્યા હોય, પણ જો આના પ્રસંગે નહીં જઈએ તો એને ખોટું લાગશે, અને એને કારણે આપણે સેવાએ છોડવા તૈયાર થઈ ગઈ. હરિરાયજી આપણને સાવધાન કરે છે, સેવા સૌભાગ્યથી મળી છે, એટલે લોક સંકોચ છોડીને પણ પોતાનો ભગવત ભાવ ન ગુમાવી દઈએ એના માટે સાવધાન રહેવું. જે બહુ લોકોનું સાંભળવા જાય ને એ ભક્તિ ન કરી શકે. કારણ કે બધાનું સાંભળવા જશો, અનેક અનેક તર્કો વિતર્કો લોજીકો કેટલા દુનિયામાં છે. લોકો તમારું ભગવાન નામ છોડાવી દેશે. માળા ફેરવતા હશો તો એમ કહેતા માળા ફેરવવાથી શું થાય? લાકડું જ છે ને બીજું શું છે? દાન કરતા હશો તો એમ કહે છે કે એના ભાગ્યનું ભોગવે છે, તારે મદદ કરવાની શું જરૂર? સેવા કરતા હશો તો એમ જ કરશે કે અરે ઠાકોરજીને તું જગાડીશ, તું પોડાડીશ, આખી દુનિયાને એ જગાડનારો છે ને એ સુવડાવનારો, એ જમાડનારો, તું શું એને જમાડવાનો? લોજીકોની કમી દુનિયામાં નથી. તર્કો વિતર્કો કુતર્કો તો દુનિયામાં ઘણાય છે, પણ જેને ભક્તિ કરવી છે એને કેવલ પોતાના ગુરુનું સાંભળવું, એને ભગવદીનું સાંભળવું. પણ સંસારનું સાંભળવા જશો તો ભગવાન ગુમાવી દેશો, અને ભગવાન ગુમાવતા પહેલા તમારી અંદર રહેલો ભાવ ગુમાવી દેશો. અને જો ભગવાન ગુમાવશો ને તો પ્રભુ ક્યાંક પાછા કૃપા કરી પ્રગટ થશે, પણ ભાવ ગુમાવી દીધો ને તો પ્રગટ થયેલા પરમાત્મા પણ તમને આનંદ નહીં આપી શકે. એટલે પ્રભુથી દૂર થવાનો કદાચ વારો આવે તો વાંધો નથી, પણ ભગવત ભાવ ગુમાવવાનો વારો આવશે ને એ સૌથી મોટું નુકસાન છે. અને તું ઘણી વાર કહું, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ આપણો ભાવ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સાવધાન રહેવું. હરિરાય મહાપ્રભુજી આપણને ચેતવે છે, જેમ અગ્નિમાં જળ નાખીએ ને ઓલવાઈ જાય છે, તો એમ જ ભગવત ભાવ અગ્નિ જેવો છે, દુસ્સંગ જલ જેવું છે, અને પડતાની સાથે સમાપ્ત થઈ જાય છે. સંક્ષિપ્તમાં જો આ શિક્ષાપત્રના સાર રૂપે સમજાવું તો 6 પ્રકારના દુસ્સંગ હરિરાયજી અહીંયા સમજાવે છે. દુસ્સંગનો પરિચય મેળવી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કીપ સેફ ડિસ્ટન્સ, યોગ્ય મર્યાદા રાખો, યોગ્ય અંતર રાખો. 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા કરી હરિરાયજી આ શિક્ષાપત્રમાં. પહેલો દુસ્સંગ સમજાવતા કહ્યું, જે અન્ય સંબંધ વાળા લોકો છે, કે જેને પ્રભુમાં નિષ્ઠા નથી, પણ જ્યાં જ્યાં સ્વાર્થ એનો સિદ્ધ થાય ત્યાં ત્યાં એ ભટકનારો છે, એવા ભટકનારા ભક્તથી પણ સાવધાન રહો. કારણ કે તમારી પણ અનન્યતા ડગાવી દેશે. ઘણા લોકો ન મળે, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે માંદા પડવાને ભક્તિ કરવાને મેળ કેમ? પણ લોકો આવા ખોટા લોજિક આપશે, અને આવું આપી અને તમારી શ્રદ્ધાને ડગાવવાની કોશિશ કરશે. લો તમે તો આટલી સેવા કરતા હતા, તોય તમને ધંધામાં નુકસાન થયું. હવે સેવાને ને ધંધાને મેળ ક્યાં? પણ લોકો જોડીને બતાવે જેથી આપણી શ્રદ્ધા ડગાય. ઘણા એવા મળશે, તમે ઠાકોરજીનું તો કરો છો પણ આનું નથી કરતા એટલે આમ થાય છે, અહીંયા પગે લાગવા નથી જતા એટલે આમ થાય છે, એમ કરીને આપણું મન ચકડોળે ચડાવે. તો આવા જે ભટકનારા ભક્તો છે એ પણ દુસ્સંગ છે. શ્રદ્ધા દ્રઢ કરે એવાનો સંગ કરવો, એવા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ કે જો તમારા બા ભલે આટલા બીમાર થયા, ખાટલામાં બેઠા રહેતા હોસ્પિટલમાં, તો એ ભગવત નામ છોડ્યું નહીં હો, છેલ્લે સુધી પ્રભુનું નામ લેતા લેતા ગયા. એ જ વસ્તુ છે.
કોઈ એમ સમજાવે છે કે ભક્તિ કરતા એટલે હોસ્પિટલમાં ગયા, કોઈ એમ કહે છે કે હોસ્પિટલમાં હતા તો ભગવત નામ લેતા હતા. આપણે કઈ પ્રેરણા લેવી એ મહત્વનું છે. ઘટનાઓ જીવનમાં ઘટે છે, તમે પ્રેરણાઓ કઈ લો છો? પ્રસંગ આવતો ને, એક સંન્યાસી હતો ને એને થયું કે બધાનું ભગવાન ચલાવનારો છે એટલે ઘર છોડીને ચાલ્યો વનમાં, અને જઈને જુએ છે તો સિંહ એક હરણને મારે છે, ખાય છે હરણને. ઉભો ઉભો જુએ જ પેલો સંન્યાસી, અને ખાઈને જતો રહે છે. એટલે શિયાળો જે ઉભા હતા એ દોડતા દોડતા આવ્યા અને બચેલું જે હરણ હતું એને ખાવા લાગ્યા. સંન્યાસીને થયું કે જો પરમાત્મા બધાનું પૂરું કરે છે, સિંહે શિકાર કરીને એનું ખાધું, અને જે શિકાર નથી કરી શકતા એના માટેની પણ વ્યવસ્થા કરી ગઈ. તો જો ભગવાન બધાની વ્યવસ્થા કરતા હોય તો હું શું કરવા પરિશ્રમ કરું? અને એમ વિચાર કરીને એક ઝાડ નીચે બેસી ગયો, નક્કી કર્યું ભગવાન બધાનું પૂરું કરે તો મને જમાડશે. એક દિવસ ગયો, રાહ જુએ કે ભગવાન બધાને જમાડે છે તો મને જમાડશે. બીજો દિવસ ગયો અને હવે તો રહેવાય એમ નથી. ત્રીજો દિવસ થઈ ગયો અને હવે તો રહેવાય એમ નથી. વિચિત્ર દશા થઈ ગઈ. પુકારવા લાગ્યો, પરમાત્મા તમે બધાનું ચલાવો છો તો મારું કેમ? અને ત્યારે પ્રભુ ત્યાં પ્રગટ થયા. કહ્યું તું મારો ભક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છે, મેં બે ઉદાહરણ તારી સામે રાખ્યા. એક હતું સિંહનું કે એને કર્મ કરી અને પોતાનું ભોજન પ્રાપ્ત કર્યું, અને બીજું હતું શિયાળનું કે જે બચેલું ખાનારા હતા. બે એક્ઝામ્પલ તારી સામે હતા. તે નબળું નક્કી કર્યું એટલે હું તારો સાથ નથી આપતો. ઉત્તમ પસંદ કરવું જોઈતું હતું પુરુષાર્થનું, એની જગ્યાએ તે નબળું આરામથી મળી જાય એવો વિચાર કર્યો, અને હું નબળાની સાથે હોતો નથી, હું ઉત્તમની સાથે હોઉં છું. તું નબળો વિચારનાર છે. તો આવા જે નબળા વિચાર વાળા લોકો સમાજમાં છે, કહેવાય ભક્ત રૂપે ફરતા હોય, લાગે બહુ શ્રદ્ધાવાન છે, પણ એમની શ્રદ્ધા કોઈ એક જગ્યાએ હોય જ નહીં. એમની શ્રદ્ધાના મૂળમાં મારું કાર્ય થઈ જાય, મારી મનોકામના પૂર્ણ થાય, કેવલ એ જ હોય. એને ક્યાં પગે લાગવું એનો વિવેક ન હોય, પણ કામ થતું હોય ત્યાં પગે લાગવા તૈયાર થઈ જાય. આવા નબળા વિચાર વાળા લોકો હોય એ આપણા મનને પણ નબળું પાડી જાય. અને એકવાર ભટકતા થયા ને પછી જીવનભર ભટકતા જ રહેશે. નક્કી કરો કે શ્રીનાથજી બાબા, હું તો આ તારા ચરણોમાં બેઠો, આપીશ લઈશ તો તારા હાથે, બાકી કોઈના હાથે લેવા તૈયાર નથી. જો મળે તો તારા હાથે પ્રસાદ રૂપે મળે તો આનંદ આવે, બાકી મારે બીજે ક્યાંય જોઈતું નથી. આ ભાવના. તો પહેલો દુસ્સંગ એ ભટકનારો જીવ છે. બીજો દુસ્સંગનું સ્વરૂપ બતાવ્યું, જે અતિશય લૌકિક આસક્તિ વાળો હોય એ પણ દુસ્સંગ છે. અતિશય લૌકિક આસક્તિ. ઘણા લોકોને આપણે જોઈએ હવેલીઓમાં મળે, સત્સંગમાં મળે, કથાઓમાં મળે, એટલી બધી લૌકિક આસક્તિઓ એની હોય. એને એમ લાગે કે બધું ઘર એને કારણે જ ચાલે, અને એ નહીં હોય તો કોઈનું કઈ કામ થવાનું જ નથી. અરે દુનિયામાં બધાનું બધું ચાલી રહ્યું છે. તમે નહીં રહો તો બધાનું ચાલતું જ રહેશે, કદાચ વધારે ચાલશે, સારું ચાલશે. અને એટલા માટે આ તમારી આસક્તિઓ તમારા દુઃખનું કારણ બની જાય છે. કેટલા પ્રસંગો આપણને જીવનમાં જોવા મળે છે. માણસની આ લૌકિક આસક્તિઓ એને ભગવાનનું વિસ્મરણ કરાવી દે છે. એટલે અતિશય લૌકિક વૃત્તિ વાળો હોય એને દુસ્સંગ જાણી એનાથી દૂર. બે પ્રકારના લોકો મળે. હવેલીમાં ગયા હોય ને સત્સંગ ચાલતો, એમાં કે તને ખબર છે કે સેલ ચાલે સાડીઓ, તમને ત્યાં યાદ અપાવે. અને ઘણા એવા હોય કે સાડીના સેલમાં મળે અને કે તને ખબર છે કથા ચાલે છે હવેલીમાં, એટલે સેલમાં જઈને જે કથાની યાદ અપાવે એવાનો સંગ કરવો. બને તો લૌકિક આસક્તિ જેની અતિશય હોય એનાથી થોડુંક ડિસ્ટન્સ રાખવું. મહાપ્રભુજી સુંદર આપણને સમજાવે છે મંત્ર, અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અદૂર વિપ્ર કરશેવા, એવું ડિસ્ટન્સ રાખવું. એટલી નજીક પણ ન જાઓ કે દોષ દેખાય, એટલા દૂર પણ ન જાઓ કે એની સાથે આત્મીયતા તૂટી જાય. એવો એક વિવેક કેળવીને રાખો. ત્રીજો દુસ્સંગનું સ્વરૂપ કહ્યું, મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ કહેનારો હોય એને પણ દુસ્સંગ જાણવો. કારણ કે આપણે ગુરુ રૂપે મહાપ્રભુજીના આશ્રયમાં થયા, એમના હાથે કંઠીને ધારણ કરી, અને એક વાર જયારે એમને ગુરુ રૂપે સ્વીકાર્યા પછી એનાથી વિપરીત વાત ગમે તેટલું ઉત્તમ લોજિક આપીને વાત કરે, પણ તમારી નિષ્ઠાને ડગાવી દે, તમારી દિશાને ફેરવી દે, એને દુસ્સંગ જાણવો. કારણ કે આપણે તો શ્રી મહાપ્રભુજીની કૃપા થકી શ્રીજીને પામ્યા છે. સ્વયં દમલાજીએ તો શ્રીનાથજીને મહાપ્રભુજી માટે રોકી દીધા કે મારા ગુરુ પોઢી રહ્યા છે અને તમે રૂમઝૂમ કરતા, અવાજ કરતા, નુપુરની ધ્વનિ કરતા મારી પાસે આવો તો મારા ગુરુ જાગી જાય. આવી નિષ્ઠા પુષ્ટિ માગણી છે. એટલે શ્રી મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ વાત કરનારા છે એને પણ દુસ્સંગ જાણો. જેને પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે
એને આટલા પ્રિકોશન લેવા જરૂરી છે, આટલા જીવોથી થોડુંક અંતરાય કેળવવો જરૂરી છે, કારણ એ તમારી પુષ્ટિ ભક્તિને મલિન કરી દેશે. આખું દૂધ ભરેલું હોય કોઈ પાત્રમાં અને એક દહીંનો છાંટો પડે યા લીંબુનો છાંટો પડે તો કેવું દૂધ ફાટી જાય, એમ દુસ્સંગનો છાંટો આપણા ભગવત ભાવને ફાડી દેતો હોય છે. ચોથું સ્વરૂપ આ દુસ્સંગનું કહ્યું, અવૈષ્ણવનો સંગ ન કરો, કે જેને પ્રભુમાં શ્રદ્ધા ન હોય એવા વૈષ્ણવનો સંગ નહીં કરો, એવા જીવનો સંગ નહીં કરવો, કારણ એનો અભાવ ક્યાંક આપણા ભાવ પર પ્રભાવ ન પાડી દે, એના માટેની સાવધાની રાખવી. પાંચમું કહ્યું, લૌકિક વિષયોનો સંગ નહીં કરવો. અનેક પ્રકારના વિષયો જીવનમાં સામે આવે છે, અનેક પ્રકારની લાલસાઓ આવે છે, પણ એ લાલસાઓ લાલન માટે જગાવો, કે આ જેટલી લાલસાઓ છે એને હું મનોરથમાં પરિણમિત કરું. બહુ જમવાની ઈચ્છા તમારી હોય તો ઠાકોરજીને આરોગાવાની આજ્ઞા લઈ લો. જો ઘણીવાર આપણી ઈચ્છાઓને સેવામાં ડાયવર્ટ કરવી જોઈએ. તમને બહુ સંગીતનો શોખ હોય તો અષ્ટછાપના કીર્તનો શીખવા લાગો. તમને બહુ જ જમવાનો શોખ હોય તો ઠાકોરજી પાસે સખડીની આજ્ઞા ગુરુદેવ પાસે લઈ લો કે પ્રભુને નિત નવીન કરીને આરોગાવીશ. અને પ્રભુને ધરીને પ્રસાદી ગ્રહણ કરશો, કામનાઓ સમાપ્ત થઈ જશે અને ભાવનાઓ જાગૃત થઈ જશે. અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જોશો ને તો ગુસાઈજી પણ પેલા બે ભાઈઓ આવ્યા, પ્રસિદ્ધ પ્રસંગ છે. એક કે મને તો કસાનો શોખ નથી, મારે સેવા કરવી છે. અને બીજા ભાઈએ કહ્યું મને તો બધાનો શોખ છે, મારે સેવા કરવી છે. ગુસાઈજીએ કહ્યું તને શોખીનને સેવા પધરાવીશ. પેલો તો પોતે નીરસ છે, પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે. તું તો પોતે આનંદ કરીશ તો ઠાકોરજીને આનંદ કરાવીશ. અને એટલા માટે અહીંયા અનાસક્ત થવું જરૂરી નથી, અહીંયા તો પ્રભુ આસક્ત થવું જરૂરી છે. કસામાં રસ ન હોય એ કોઈ બહુ મોટી સિદ્ધિ નથી પુષ્ટિ માર્ગમાં. બધામાં રસ હોય, પણ શેના માટે? કે પ્રભુને આનંદ કરાવી શકું એના માટે. એટલે તમારો શોખ વધારો, પણ એને ઉચ્ચ અવસ્થામાં લઈ જાઓ. સ્વકેન્દ્રિત ન રહેતા એને કલ્યાણના માર્ગમાં જોડી દો, કે તમારો આ સંગીતનો શોખ જ તમારા કલ્યાણનું કારણ થઈ જાય, તમારો પ્રસાદ લેવાનો શોખ જ તમારા ઉદ્ધારનું કારણ થઈ જાય, તમારો ફરવાનો શોખ તમારી યાત્રાનું કારણ બની જાય. બસ એ કરો, ધીમે ધીમે લૌકિક કામના એમાંથી સમાપ્ત ઠાકોરજી કરી દેશે અને ભગવત ભાવ એમાં જાગૃત થઈ જશે. છેલ્લે કહ્યું, વ્યવહારિક કાર્યોમાં જે આસક્ત હોય એને પણ દુસ્સંગ જાણો. ઘણા બધા લોકોને વ્યવહારમાં બહુ જ સોશિયલ હોય, ઘણા અહીંયા જઈ આવું, પેલા ત્યાં જઈ આવું, દૂર દૂરના સગાઓને પણ એવો વિચાર કરે આને ત્યાં નહીં જાવ તો ખોટું લાગશે. એટલે ભગવાનને ખોટું લાગશે એની ચિંતા નથી, પણ આ સંસારને ખોટું લાગે એની ચિંતામાં જીવે. જે બહુ જ લૌકિક વ્યવહારમાં આસક્ત હોય, જો બધા જોડે સ્નેહપૂર્વક વ્યવહાર કરવો, પણ પ્રભુની સેવા અને ભક્તિના ભોગે વ્યવહાર ન થાય. આપણું પ્રધાન ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ કેવા કેવા ભક્તોના ચરિત્ર તમને જોવા મળશે. પોતાના નિકટના સ્વજન હોય છતાંય પ્રભુની સેવામાં બાંધછોડ કરી નથી. તો આ 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજીને કહ્યું. એટલે આપણા ભગવદીઓ તજ મન હરિ વિમુખન કો સંગ, આવા જે 6 પ્રકારના ભગવદ વિમુખ લોકો છે એનો સંગ છોડ, નહીં તો તારો એ ભાવ સમાપ્ત થઈ જશે. તજ મન હરિ વિમુખન કો સંગ, હે મન આ વિમુખ લોકોનો સાથ છોડ. એ તો ડૂબશે ને તને ડૂબાડશે. તને એમ થાય કે તારા સંગથી સુધરી જશે, અરે ના, એ તો છે જ વિમુખ. ખરકો કા અર્ગજા લેપન, કોઈ ગર્ધબ હોય ને એને ચંદનનો લેપ લગાડવાની તમને ઈચ્છા થાય અને એને ચંદનના લેપ કરો, પણ કેટલી વાર ટકવાનો? એ જ ક્ષણે પાછો ધૂળમાં લોટી જવાનો. મરકટ ભૂષણ, કોઈ બંદરને તમે સારા સારા દાગીના પહેરાવો, કેટલી વાર ટકવાના? તોડીને તો કટકા કટકા કરી નાખશે. કોઈ કાગડાને કપૂર ખવડાવો યા શ્વાન જઈને ગંગાજીમાં નાઈ લે, કેટલી વાર શુદ્ધ રહેવાનું? એ તો પાછું મોઢું એવી જ જગ્યાએ જ મારવાનું જે વર્જિત જગ્યા. આ એના સ્વભાવમાં છે, આની પ્રકૃતિમાં છે. એ તો નથી સુધરવાનો, પણ ક્યાંક એની સાથે તું ન ડૂબી જાય એની સાવધાની. મન હરિ વિમુખન કો સંગ. સર્પને કોઈ દૂધ પીવડાવે પણ ઓકવાનો તો વિષ જ છે. એમ તું ગમે તેટલું આ બહિર્મુખ લોકોને તું કેટલું માન આપ, તું એને સાચવ, તું એને બદલવાની કોશિશ કર, પણ જેની વૃત્તિ જ દુર્વૃત્તિ છે,
સુરદાસ કારી કામરિયા ચડત ન દૂજો રંગ. કોઈ કાળી કામડી હોય, તમને એમ થાય કે આના પર લાલ રંગ ચડાવું, તમને એમ થાય પીળો રંગ ચડાવું, તમને થાય લીલો રંગ ચડાવું. જેટલા રંગો ચડાવવા જાઓ એની તો કેવલ કાળાશ જ વધવાની છે, એમાં બીજો કોઈ રંગ દેખાવાનો નથી. આ બહિર્મુખ જનો પણ એવા જ છે. અને એટલા માટે જેને તું સુધારી શકતો નથી તો એનાથી થોડું ડિસ્ટન્સ કેળવી લે, થોડુંક અંતર રાખી લે, કારણ કે ક્યાંક તારા મનને દૂષિત ન કરી દે. ભક્તે સાવધાન એક જ વસ્તુમાં રહેવાનું કે કોઈ મારા ભાવનું હરણ ન કરી દે. હરિરાય મહાપ્રભુજી દુસ્સંગના પ્રકાર બતાવ્યા અને દુસ્સંગ મહાબાધક છે એમ કહ્યું, અને હવે સત્સંગના પ્રકાર બતાવે છે. કેવા લોકોનો સંગ કરવો. સંક્ષિપ્તમાં જો સાર રૂપે આપણે જોઈએ, બધા શ્લોકો લેવા જઈશું તો ઘણો સમય જાય. સત્સંગ કે કોને કહેવાય, કેવા ભગવદીનો સંગ કરવો. પહેલું લક્ષણ બતાવ્યું, જેને કૃષ્ણમાં પરમ પ્રેમ હોય એવા ભગવદીનો સંગ કરવો. ઠાકોરજીમાં વિશેષ અનુરાગ જેના ચિત્તમાં અને પ્રભુનો એના હૃદયમાં રહેલો સ્નેહ અને એનો પ્રભાવ તારા જીવનમાં થવા લાગે એવા ભગવદીનો સંગ કર. વાર્તા સાહિત્યમાં તમે અનેક પ્રમાણો જોશો, કેવા કેવા ભગવદી જીવો થયા, કેવલ પ્રભુના સુખ માટે જીવનારા જીવો થયા. 84-252 વાર્તાઓ ભરેલી છે, દરેક વાર્તાઓમાં પ્રસંગો થયા. બીજું કહું, જે નિરપેક્ષ હોય એવાનો સંગ કરવો. જેને સંસારની અપેક્ષા ન હોય ને એ જ સાચા અર્થમાં સેવા કરી શકે છે. જ્યાં સુધી તમારી ભક્તિ સાંસારિક લોકોથી પરાધીન રહેશે ત્યાં સુધી સેવામાં હંમેશા ભય રહેશે. પેલો સાથ નહીં આપે તો, પેલો દ્રવ્ય નહીં આપે તો, પેલો નહીં આવે તો, એ આ નહીં કરે તો. જ્યાં સુધી તમારી ભક્તિ સ્વાધીન અને સ્વતંત્ર નહીં બને અને લૌકિક લોકોથી પરાધીન રહેશો ત્યાં સુધી સેવા છૂટવાનો ભય સતત રહેશે. ભગવતી હોય નિરપેક્ષ હોય છે, એને કોઈની અપેક્ષા નથી હોતી, કારણ કે પ્રભુ પર ભરોસો હોય છે. જેને ભગવાન પર પૂરો ભરોસો નથી એને સાંસારિક લોકો પર ભરોસા રાખવા પડે છે. પણ જેને પૂરો ભરોસો પ્રભુ પર છે એને કોઈની અપેક્ષા અને કોઈનો ભય ન હોય. વાર્તા સાહિત્ય તમે જુઓ, 84-252 પદ્મનાભદાસજી જેવા વિરક્ત વૈષ્ણવ ક્યાં મળવાના? કોઈની અપેક્ષા નહીં. નક્કી કર્યું કે હવે ક્યાંય કોઈ કર્મ કરીને કમાવું, અવ્યાવૃત થઈ ગયા. કોડી વેચીને ખાવ એ પણ છોડી દીધું. હવે તો પ્રભુ જે આપશે એમ રહીશું, અને પ્રભુ બધાનું પૂરું કરે છે. દામોદાસજીની વાર્તા, સંબલવાળાની વાર્તામાં આવે, ઠાકોરજી બ્રાહ્મણનું રૂપ લઈને પરીક્ષા કરવા માટે આવે. સોનામોરની પોટલી આપીને કહ્યું કે આ રાખો. અને દામોદાસજીએ કહ્યું કે મારે તો ઠાકોરજી ઘણું આપ્યું છે, મારો ચાકર છે ને એની પાસે કઈ નથી, તમે એને આપો. ચાકર પાસે પ્રભુ આવે બ્રાહ્મણનું રૂપ લઈને કે લે આ પોટલી રાખ. કહ્યું કે અરે મને તો મારો શેઠજી બધું જ આપે છે, બધું પૂરું કરે છે, મારો ખર્ચો એ કેટલો, મારો શેઠજીને બહુ મોટો ખર્ચો છે, એને જઈને આપો. એટલે દામોદાસજી ચાકર પાસે મોકલે, ચાકર ત્યાં પાસે મોકલે. પ્રભુ થાક્યા ને સમજી ગયા કોઈને મારી કોઈ વસ્તુની અપેક્ષા નથી, એમને તો પ્રભુ પર ભરોસો છે, પછી બીજાની આશા શા માટે રાખે? ભગવદી તો આવા હોય, નિરપેક્ષ હોય. ત્રીજું કહ્યું, જે સાત્વિક હોય. સાત્વિકતા જેના ચિત્તમાં હોય, અને સાત્વિકનો અર્થ નીરસ નથી થતો, નીરસની સાત્વિકતા. કારણ કે સાત્વિકતામાં પણ જેમ શ્વેત રંગમાં 7 રંગો સમાયેલા છે, એમ સાત્વિકતામાં 9 રસો છુપાયેલા છે. ઘણીવાર નીરસતાને આપણે સાત્વિકતામાં, આમને તો કશામાંય રસ નહીં, બસ ભગવાનની જ ભક્તિ કરવી છે, તો ઠાકોરજીને એનામાં રસ ના હોય. એવું પ્રસંગ કહેતા કે રામાનુજાચાર્ય પાસે કોઈ ભક્ત આવ્યો ને કહેવા લાગ્યો કે મારે પ્રભુને પામવા છે, બસ બીજી કોઈ ઈચ્છા નથી. એમણે પૂછ્યું કે તને કશામાં પ્રેમ છે? કોઈ તારા સ્વજનમાં, સંબંધીમાં, કોઈમાં પણ હોય તો મને કે. મને કશામાં પ્રેમ નથી, મારે તો ઠાકોરજીને પ્રેમ કરવો છે. હજી વિચારી લે, તને કોઈ તારી પદાર્થમાં, ધનમાં, કોઈ વસ્તુમાં, ઘરમાં, મને કશામાં પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ત્યારે એમણે કહ્યું, તું કશાને પણ કોઈકને પણ પ્રેમ કરતો હોત ને તે પ્રેમને વાળીને હું ઠાકોરજી તરફ વાળી દે, પણ તારા તો હૃદયમાં પ્રેમ જ નથી, તો પછી ભગવાનમાં જગાવવો કઈ રીતે? ઘણીવાર બહુ લૌકિક નંદદાસજી જેવા પેલા સ્ત્રીમાં આસક્ત થયા, એનું રૂપ જોઈને મોહિત થઈ ગયા, પણ એ મૂળ તો એમને રૂપમાં આકર્ષણ ને પરમ રૂપ તો પરમાત્માનું શ્રીનાથજી છે. તો જ્યાં સુધી એ નથી જોયું ત્યાં સુધી બધે આકર્ષણ છે, પણ એમનું જે આસક્તિ છે હૃદયમાં, બસ પ્રભુ તરફ વાળવાની જરૂર. અને જ્યાં ગુસાઈજીના શરણે ગયા અને શ્રીજીની તરફ જે વાળી, અષ્ટ સખામાંના સ્થાન પામી ગયા. તો જે સાત્વિક હોય, જેના મનમાં સાત્વિકતા હોય, અને સાત્વિક જીવ એ પરોપકારી હોય છે.
જેના ચિત્તમાં સાત્વિકતા હોય એના મનમાં રાગ, દ્વેષ, મદ, ક્રોધ, ઈર્ષા આ બધું સમાપ્ત થઈ જાય છે, સહજ થઈ જાય. એટલે ઘણા લોકો કે મન એકાગ્ર કરો, આના પર વિજય કરો, આ બધું કરવા, કારણ કે આ બધા તો પ્રભાવ છે, સ્વભાવ સાત્વિક નથી એનો પ્રભાવ છે. એટલે મન એકાગ્ર કરવું, મન લગાડવું, ક્રામ, ક્રોધ, લોભ, ઈર્ષા છોડવા, એના માટે કાંઈ એક ઉપર કામ કરવાની જરૂર નથી. અંતઃકરણને સાત્વિક કરો, આપમેળે આ બધું ખરી પડશે. જેમ ફળ પાકી જાય ને કેવું ખરી પડે, એને તોડવાની જરૂર જ ન પડે, એમ અંતઃકરણ સાત્વિક થશે તો દુર્ભાવનાઓ આપમેળે સમાપ્ત થઈ જશે. ચોથું લક્ષણ કયું ભક્તનું? શ્રી વલ્લભના કૃપા પાત્ર એવા ભગવદીઓમાં જેને સ્નેહ હોય એવા ભગવદીનો સંગ કરવો, જેને વૈષ્ણવમાં પ્રીતિ હોય, વલ્લભના ચરણોમાં અનુરાગ હોય, એવા વૈષ્ણવમાં એને અનન્ય પ્રીતિ હોય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે. વસુબાનમાં તો કેવી કેવી વાર્તાઓ વૈષ્ણવ માટે કહી છે. પોતાનો સત્સંગ ન છૂટી જાય, ભગવદી ઘરેથી જતો ન રહે, એના માટે પોતાના પુત્રને વિષ આપી દીધું અને ફરી એને જીવિત કર્યો વૈષ્ણવે, અને કહ્યું કે હવે તમારું ઘર છોડીને નહીં જાઉં, સદાય તમારી સાથે રહીશ. આવો ભગવદીઓના સંગનો એટલો બધો આકર્ષણ એમના ચિત્તમાં હતો. એવા વૈષ્ણવનો સંગ કરવો. અને છેલ્લું કહ્યું, શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલનાથજી, આ ત્રણેયને એક કરીને જે જાણે, શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને પ્રભુ, આ ત્રણેયને એક રૂપ કરીને જાણે અને સદાય પ્રભુની નિત્ય લીલાનું અનુસંધાન કરતો હોય એવા ભગવદીનો સંગ કરવો.